અને અત્યારે જો પક્ષ વરુણ પટેલને કોઈ જગ્યાએથી ટિકિટ આપે 2022ની ચૂંટણીમાં તો ક્યાંથી લડવાની ઈચ્છા છે? સીટ અમદાવાદ શહેરમાં હું રહું છું. અમદાવાદ શહેરમાં પણ ક્યાંય પણ લડાવે, વિરમગામ પણ લડાવે. મૂળ વિરમગામનો વતની છું. જ્યાં પણ પાર્ટી લડાવે લડીશું, જીતીશું, સંઘર્ષ કરીશું. પણ કોઈ ઈચ્છા તો હશે ને, કારણ કે તમારો વિસ્તાર એ છે, તમારું આંદોલનનું હવે વિરમગામ હતું. જો એક વસ્તુ છે, રાજનીતિમાં હું ધારાસભ્ય થવા આવ્યો છું, મિનિસ્ટર થવા આવ્યો છું, મુખ્યમંત્રી થવા આવ્યો છું, અને સરખો મેળ પડે તો છેલ્લે ઉંમરે મોદી સાહેબની જગ્યાએ પ્રધાનમંત્રી થઈને રિટાયર્ડ થવું છે. આવી અપેક્ષા હોય જ. એમાં હું ખોટી સુફિયાની વાતો કરું એ ખોટી વાત છે, પણ અપેક્ષામાં સમીકરણ, સંજોગો, તકદીર, લોકોનો પ્રેમ, પ્રજાનો જનાદેશ એ બહુ મહત્વપૂર્ણ બાબત. અને પ્રજા, પાર્ટી બધા મારું ભવિષ્ય નક્કી કરશે. નહીં નક્કી કરે તો કઈ આપણે ગાંધી પરિવારમાં જન્મ્યા નથી કે સાંસદ ના થઈએ તો દુઃખી થઈએ, મુખ્યમંત્રી ના થઈએ દુઃખી થઈએ, ધારાસભ્ય ના થઈએ દુઃખી થઈએ. 10 વર્ષ પહેલા 2015 પહેલા કોઈ બાપો ગામની બહાર નતું. પાટીદાર સમાજના હિસાબે અવાજ ઉઠાવ્યો, પાટીદાર સમાજ માટે લડ્યા, સમાજના પ્રેમના હિસાબે એક આંદોલન થયું. ગુજરાતમાં કેટલી કોન્ટ્રાવર્સી થઈ, જેમ મન ફાવે એમ પરિપક્વ અપરિપક્વ બોલ્યા, ભાષણો કર્યા, ઘણા સંઘર્ષ કર્યા. આજે આખું ગુજરાત ઓળખે છે. તો તકદીરમાં હશે એ મળશે. બધું અહીંયા લખ્યું છે.